સમાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી। તારીખ 1 જાન્યુઆરી 2025 ને બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોની વિરુદ્ધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આધાર ઉદ્યોગને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ખોટી રીતે તેમના વ્હીકલ, બાઇક અથવા તો ફોર વ્હીલર પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે। સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી અનાવરત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરતી આર્થિક લાભ મેળવે છે। તેમજ આધાર ઉદ્યોગમાં કોઈપણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇઝ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈપણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી। તો શું ભવિષ્યમાં આવા ઇસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં। પોલીસ કમિશનર અને કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઈના નામે સાચા પત્રકારોને લગાવતા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને તેમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી। અને જો વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા કલેક્ટર દ્વારા આવનાર દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તમામ તંત્રીઓ ભેગા થઈને આવનાર દિવસોમાં એમએસએમની વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન છેડશે તેવી વડોદરાના ભેગા થયેલા તમામ તંત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આક્ષેપો સાથે વડોદરાના આરએનઆઈ માન્ય લાયસન્સ ધારક તંત્રીઓ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પત્રકાર બનવા માટે આપણે લીગલી અરજી કરવી પડે છે। એમાં આપણો જવાબ લેવા માટે તલાટી બોલાવે છે, ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે, સીએમ સાહેબનો હુકમ થાય છે, ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે, ત્યારબાદ પીસી નંબર પડે છે અને પછી આરએનઆઈ નંબર આવે છે। આરએનઆઈ નંબર પડે ત્યારે પત્રકાર બની શકાય છે અને એમાં દસ્તાવેજ જરૂરમાં પીસી સીપ સર્ટિફિકેટ હોય, અધર બીજા સર્ટિફિકેટ હોય પછી પત્રકાર બની શકાય છે। જ્યારે હાલ અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાયબર કેફેમાં જાઓ, પોતાનું આધાર કાર્ડ લઈને લિંક મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે, ના તો એમાં કોઈ પીસીસી થાય છે, ના તલાટીનો જવાબ, ના મામલતદાર સાહેબનો કોઈ જવાબ, સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજરોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી અને ધ્યાન રાખે, નહીંતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે। એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ અને એમએસએમઈનું સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારી તૂટી માંગેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને 10,000ની લોન મળે, 20,000ની લોન મળે, એના માટે બેઝ રૂપે એક ઇન્કમ પ્રૂફ, એક આવકનો પુરાવો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો, પણ અત્યારે તો આનો મિસયુઝ કરીને એમએસએમઈના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે। આવા પત્રકારોના વિરુદ્ધમાં અમારી ઝુંબેશ છે અને અમે પહેલાં લગભગ 12 વાગે પોલીસ કમિશનરશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અમને અમારી સરકાર પર, અમારા તંત્ર પર, અમારા પોલીસ ખાતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે। સીઓ એક થઈને ઉગ્ર આંદોલન કરીશું। જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે એ અમે કાર્યવાહી કરીશું અને આ લડતા જ રહીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે। અને સાથે કોર્પોરેશનની ડાયરીમાં પણ અનેક એવા એમએસએમઈના નામો જે લખવામાં આવે છે, જે ચેનલોના નામો જે રજિસ્ટર નથી, તેના માટે તમે શું આગળ? એ પણ અમે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરીશું। કોર્પોરેશનમાં પણ જે પત્રકારશ્રીઓ છે, જે તંત્રીશ્રીઓ છે, એમનું લીગલ લિસ્ટ જશે અને એ લિસ્ટમાં પણ કોઈ ગડબડ કરવામાં આવશે તો કોર્પોરેશનને બી છોડવામાં આવે નહીં। ઉદ્યોગ આધારને અમે કલેક્ટર સાહેબને એ વિશે આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ જે વધી રહેલો રાફડો ઓછો થાય અને અમારી જે આવેદન છે એ આવેદન ઉપર પ્રકાશ નાખે
બસ જય હિન્દ જય ભારત. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.